અને દર્શનાબેન વાઘેલાએ ગુજરાત ફર્સ્ટના અમારા રિપોર્ટર સાથે વાતચીત કરી હતી અને એમણે શું કહ્યું એ પણ આપણે સંભળાવી દઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે સમગ્ર રાજ્યની અંદર યોજાઈ રહી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની 48 જે વોર્ડ છે ત્યાં પણ મતદાન થઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે મંત્રી દર્શનાબેન વાઘેલા છે, તેમની સાથે વાત કરીશું। બેન, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં જે આજે મતદાન થઈ રહ્યું છે, આપે પણ આજે મતદાન કર્યું છે। ચૂંટણી એક મહાપર્વ કહેવામાં આવે છે અને આ પર્વમાં આજે મેં પોતે પણ મારો મત 4 ઉમેદવારને આપેલો છે। હું એ વાત જરૂર કહીશ કે આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે 10,000 કરતાં પણ વધારે ઉમેદવારો મેદાનમાં આખા ગુજરાતમાંથી ઉતર્યા છે। અમદાવાદ શહેરના 48 વોર્ડમાં આજે જે મતદાન થવાનું છે એ ખૂબ ભારી માત્રામાં મતદાન પણ થશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો ખૂબ મોટી બહુમતીથી જીતવા જઈ રહ્યા છે। લોકોને શું કહેશો, કારણ કે ગરમીનો માહોલ છે, વધુમાં વધુ મતદાન થાય પણ ખૂબ જરૂરી છે। લોકોને અપીલ કરું છું કે સવારમાં વહેલામાં વહેલા લગભગ 12 વાગ્યા સુધીમાં પોતાનું મત આપે, એ જ અપીલ કરું છું। તો બિલકુલ, તો દર્શનાબેન વાઘેલા જે છે તેમને આજે પોતાનો જે મત છે તે તેમને કર્યું છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે 12 વાગ્યા પહેલા પોતાનો મત જે છે એ પોતાના મનપસંદ જે ઉમેદવાર છે તેને આપવામાં આવે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।